જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે આપનું ઘરેલું કિચનમાં એક નવી રેસીપી સાથે, જેમાં આપણે બનાવી રહ્યા છીએ પાલક પનીર ભુરજી. તો આપણે પાલક પનીર ભુરજી બનાવવા માટે સામાન તૈયાર કરી લીધો છે. પાલક, પનીર, કાંદા, કાપેલ ટમેટા, કાપેલું લીલું લસણ, આદુ લસણ મરચીની પેસ્ટ, લીલા ધાણા ને ગરમ મસાલો. આપણે સૌ પ્રથમ આપણે તેલ ગરમ કરવા મૂકી દઈશું. સૌ પ્રથમ આપણે તેલ આવી ગયું છે એમ જોઈ લેવાનું. આપણું તેલ આવી ગયું છે, એમાં આપણે તમાલપત્ર ને આખી મરચી નાખી દેવાની. તેલ આવી ગયું છે આપણું. હવે એમાં આપણે થોડીક હિંગ નાખવાની. પછી આપણે એમાં આદુ લસણ મરચીની પેસ્ટ નાખવાની. આ રીતે આમ હલાવી લેવાનું. આપણે એમાં કાપેલ કાંદા નાખી દેવાના. કેપ્સિકમ હોય તો પણ આપણે એમાં નાખી શકીએ. અમે આમાં કેપ્સિકમ નાખ્યા છે. આ રીતે ધીમે ધીમે આપણે હલાવતી લેવાનું. કાંદા સરસ રીતે તળાઈ જાય એમાં આપણે થોડુંક મીઠું નાખી દેવાનું. એકદમ કાંદા સરસ રીતે ગળી જાય. હવે આપણા કાંદા સરસ રીતે તળાઈ ગયા છે. એમાં આપણે બધો મસાલો એડ કરવાનો છે. મીઠું આપણે નાખી દીધું. હવે આપણે હળદર નાખીશું, ધાણા જીરું ને લાલ મરચું. આપણે આ રીતે હલાવી ગેસ થોડોક ધીમો રાખવાનો, મરચું બળે. એમાં આપણે થોડુંક લીલું લસણ પેલું નાખી દેવાનું. થોડુંક આપણે ઉપરથી નાખશું એટલે લસણ સરસ રીતે હળાઈ જાય. હવે આપણું આ મૂકનું બધું તળાઈ ગયું. એમાં આપણે હવે થોડોક ગરમ મસાલો એડ કરી દેવાનો. પછી આ રીતે હલાવી લેવાનું. આપણે એમાં થોડાક કાપેલા ધાણા નાખી દેવાના. થોડાક ધાણા ઉપરથી નાખશું. બધો મસાલો સરસ રીતે ભળી જાય એટલે આપણે એમાં કાપેલ ટમેટા નાખી દેવાના. આ રીતે ધીમે ધીમે હલાવતું રહેવાનું. હવે આપણે આ રીતે કાંદા ને બધું સરસ રીતે ભણી ગયું છે. એમાં આપણે સુધારેલી પાલક નાખી દેવાનું. હવે આપણે પાલક અંદર નાખીને આ રીતે સરસ રીતે હલાવવાનું. ધીમે ધીમે હલાવતું જવાનું એટલે પાલક સરસ રીતે ભળી જાય. આપણે થોડું હલાવતા રહીએ એટલે ટમેટા આપણે પાલક બે વસ્તુ સરસ રીતે વળી જાય. થોડીક વાર આ રીતે આપણે કડવા દેવાનું ધીમા ગેસે. હવે આપણે આ રીતે ધીમે ધીમે હલાવતો રહેવાનું. સરસ રીતે જો આપણી પાલક ગળી ગઈ છે, ટમેટા પણ સરસ રીતે ચડી ગયા છે. આવી રીતે ઉપર તેલ આવે એટલે એમાં આપણે થોડોક ગેસ ધીમો કરીને આ રીતે પનીર નાખી દેવાનું. તો આ રીતે આપણે
પનીરને સરસ રીતે ખમણી નાખ્યું. હવે આપણે આ રીતે આમ ધીમે ધીમે હલાવી લેવું છે. આપણે એમાં થોડી મીઠાશ નાખવી હોય તો પણ નાખી શકીએ. આપણે એમાં ઉપરથી સમારેલા ધાણા, લીલું લસણ, ધાણા જીરું રીતે નાખીને એ રીતે આપણે હલાવી લેવાનું. આપણે હવે આ પાલક પનીર ભુરજી તૈયાર થઈ ગયું છે. એમાં આપણે ઘીની સ્મેલ ગમતી હોય તો થોડુંક ઉપરથી એડ કરવાનું. પછી આ રીતે સરસ રીતે ભેળવી દેવાનું. તૈયાર છે આપણું આ પાલક પનીર ભુરજી. હવે આપણે ગેસ બંધ કરી દઈશું. પછી આપણે એક પાત્રમાં કાઢી લેવાનું આ રીતે. પછી આપણે એમાં ઉપરથી થોડું પનીર છીણેલું નાખી શકીએ. તો તૈયાર છે આપણું આ પાલક પનીર. તો હવે આપણી તૈયાર છે આ પાલક પનીર ભુરજી. જો અમારી રેસીપી સારી લાગી હોય તો લાઈક કરજો, શેર કરજો અને અવનવી રેસીપી જોવા માટે સબસ્ક્રાઇબ કરજો.